बंसी विभूषित करा नवनीरदाभा पीताम्बरा बफलाधरो पूर्णेन्दु सुंदर मुखांदरविंद नेत्रा कृष्णात् परं किमपीता वमहं न जाने। सीताम्बरं नैष्टिकवर्णिवेशम् पीताम्बरं तं नटवर्यवेशम् नवाम्बुदश्यामलसुन्दराङ्गम् वन्दे हरिधर्मसुतं च कृष्णम्। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु। त्वदीयेनावधानेन कथयिष्येर्शुभा ॐ श्री स्वामिनारायणाय नमो श्री पूर्ण पुरुषोत्तमाय नमो। श्री सहजानंद स्वामिने नमो। जय सिया राम, जय जय सिया राम, 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 जय
सिया राम जय जय सिया राम जय जय सिया राम जय जय सिया राम जय जय सिया राम जय जय सिया राम जय जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय सिया राम ओ जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय राधे श्याम जय जय राधे श्याम 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 स्वामी नारायण 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 जय स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जय स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जय स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण जय स्वामी नारायण स्वामी स्वामी नारायण 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 बोलो स्वामी नारायण भगवान जय श्री नारायण देव श्री राधा विहारी लाल श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री मदन मोहन जी महाराज श्री राधा रमण देव श्री गोपीनाथ जी महाराज
શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ. ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. પરમ કૃપાળુ પરમ ધેય સ્વરૂપ ભગવાન શ્રી નારાયણ મુનિદેવ, શ્રી રાધા રાધા વિહારીલાલ ભગવાન, એમના પાવન ચરણ કમલ સાનિધ્યમાં પિતૃઓની પુણ્ય સ્મૃતિમાં ભગવાન શ્રી હરિની અપ્રાપ્ય પ્રસન્નતા સમસ્ત ભક્ત સમાજ ઉપર ઉતરે એવા શુભ આશયથી આયોજિત સાપ્તાહિકી કલ્યાણકારી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે 6થો દિવસ. આજે 6થો દિવસ આવી ગયો. બોલો, આવતીકાલે 7મો, પછી પૂરું. ભગવત સ્મરણ આનંદદાયક છે. આયોજન પૂજ્ય કોઠારી સ્વામીએ જ્યારે કર્યું છે, આ સત્કાર્યના યજમાન રમેશભાઈ, એમનો સંપૂર્ણ પરિવાર, અન્ય સર્વ સહાયક યજમાન શ્રીઓ, સર્વ સંહિતા વાંચન કરી રહેલા બુધેવ, મંચસ્થ સંગીતની સુરાવલી આપતા સંગીતકાર, લાઈવ પ્રસારણ કરવાવાળા ભક્તો અને આપ સર્વે ઉપસ્થિત શ્રી હરિના લાડીલા ભક્તો, ઓનલાઈન આ પ્રસારણ નિહાળી રહેલા સર્વ ભાવિક ભક્તજનો, આવો આપ સૌના અંતરમાં વિદ્યમાન પ્રભુ શ્રી હરિને નમસ્કાર કરી આપણે 6થા દિવસની કથાનો પ્રારંભ કરીએ. કૃષ્ણ લીલાઓ ઘણી બાકી છે અને આજે છેક ઢોળવું છે રૂક્ષ્મણી વિવાહ સુધી. જબરા ટાસ્ક મળે છે. ભગવાન કૃષ્ણ એમને ઘણા બધા ચરિત્ર કર્યા છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, આ બધા પુરાણોમાં ભગવાનના અનેક દિવ્ય ચરિત્રો વર્ણવેલા છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવતી રાધાજીના લગ્નની કથા દેખાડી છે. કોઈ સમયે એ નટખટ કાનુડો
ઘરના આંગણામાં બેઠો છે અને માં ગૃહકામ કરી રહ્યા હતા ને એમાં મોરલો આવ્યો, દાણા ખાતો ખાતો એની પાછળ પાછળ એની પત્ની ઢેલઈ આવી. એટલે કૃષ્ણ માં યશોદાને પૂછે કે મૈયા આ કોણ છે? તો કે બેટા એ મોર છે. તો એની પાછળ જે આવે છે તો કે એની પત્ની છે ઢેલ. તો કે મારી પત્ની ક્યાં છે? તો બેટા તું હજી ઘણો નાનો છો. અરે મોરલા પાસે જઈને ઊભો રહ્યો અને કે છે જો હું નાનો કે મોરલો નાનો? આ મોર તો મારા કરતા નાનો છે. પછી તો કનૈયાએ હઠ પકડી કે માં તું મને ગમે તે કર, મને પત્ની લાવી દે, મને પત્ની લાવી દે. અરે કનૈયા, પત્ની કઈ એમ બજારમાં મળે છે? બેટા તું હજી ઘણો નાનો છો. મૈયા મારે કઈ સાંભળવું નહીં, મારે તો તું પત્ની આપ. પછી તો માં ખીજાયા બરાબર. એટલામાં નંદ બાબા આવ્યા. જો કે છે તમારો આ લાલો આજે હઠ પકડીને બેઠો છે, મને પત્ની આપ, પત્ની આપ. નંદ બાબા સમજાવે પણ કનૈયાએ તો એવી હઠ પકડી કે મારે કાંઈ સાંભળવું નથી, મને પત્ની આપો. માં યશોદાને કનૈયો વાલો બહુ સમજાવ્યા પણ ન માન્યા ને એટલે છેલ્લે બંને જણા વિચાર કરી રહ્યા હતા. એમાં માં યશોદાને થાય મારી નજરમાં એક છોકરી છે, બરસાણામાં કલાવતી છે ને એની દીકરી. જો એ માની જાય તો આના લગ્ન કરાવી દઈએ. અને એ સમયમાં બાલ વિવાહ થતા હતા. તો નંદ બાબાને વાત કરી કે હું જઉં અને એને વાત કરું. કનૈયો દોડતો ગયો ઘરમાં, એક શ્રીફળ ને 100 રૂપિયા લઈ આવ્યો. માં પાકા પાયસ કરી આવજે. માં યશોદાજી ગયા બરસાણા. ત્યાં પેલા કલાવતી મળ્યા. પછી તો જૂની બધી વાતો કાઢીને ધીમે રહીને પછી વાત કાઢતા કાઢતા યશોદાજીએ વાત છેડી. હે કલાવતી, મેં એવું સાંભળ્યું છે કે તને એક બહુ હારી દીકરી છે. અને કલાવતી કે એની તો હું વાત કરવી. અને પછી ધીમે રહીને યશોદાજીને ખ્યાલ આવી ગયો કે આને એની દીકરીનું અભિમાન છે, ગૌરવ છે. હા કલાવતી, મેં સાંભળ્યું છે કે તારે ત્યાં બહુ સુંદર દીકરી છે. કલાવતી કે આ તો 84 પંથકમાં ગામમાં બધાએ મારી દીકરીને જાણે છે એની સુંદરતા. આ રાધા કોણ છે? રામ માધવ સંયુક્ત શક્તિ ઇતિ રાધા. રાધા શબ્દમાં રા અને ધા. તો રા રામચંદ્રજીનો, અને માધવનો ધ એની સંયુક્ત શક્તિ છે, એ રાધા છે. ભગવાનની શક્તિ છે એટલે એની તો કોઈ પરિકલ્પના આપણે કરી શકાય નહીં. સાક્ષાત મહાલક્ષ્મી છે. વ્રજમાં ભગવતી રાધાજીનો જ જયનાથ થાય. વ્રજમાં તો કૃષ્ણ કરતા પણ રાધાજીને અધિક પ્રાથમિકતા આપવામાં આવે છે. વૃંદાવનમાં રાધે રાધે. ત્યાં બાકે બિહારી બહુ ઓછા બોલે. વૃંદાવનમાં તમે જાઓ ને એટલે રાધે રાધે. કારણ કે વૃંદાવનની અધિષ્ઠાત્રી એ ભગવતી રાધા છે.
તમને કદાચ ખ્યાલ હોય તો આપણા આ મંદિરમાં ભગવતી રાધાજીનો સાક્ષાત વાસ છે. અહીં રાધાજીએ પરચા આપેલા છે. આ મંદિરમાં જે ભગવતી રાધાજીનું સ્વરૂપ છે એમને પરચો પૂરેલો છે. આ સામાન્ય ભગવત સ્વરૂપ નથી. ભગવતીએ સામે ચાલીને અહીંથી સાડી માગી છે. જગદંબા અહીં સાક્ષાત વસે છે. જેટલા ભક્તો આવે છે એ ભક્તોની મનોકામનાને, એના ભાવને જગદંબા જુએ છે. જેવો જેનો ભાવ હોય એ પ્રમાણે એ ભક્તો ઉપર કૃપા વરસાવે છે. તો ભગવતી રાધાજીની સુંદરતાની ચર્ચા તો કરી, પણ પછી ધીમે રહીને હવે ક્યાં સુધી વાત કરી, પછી ધીમે રહીને દાણો દબાઈ જોયો કે હે કલાવતી, તને ખ્યાલ હશે મારે એક દીકરો છે. અને પછી તો કલાવતી કે છે હા મને જ છું. આખા 84 પંથકમાં જેમ મારી દીકરી સુંદર છે ને એમ તારો દીકરો પ્રસિદ્ધ છે. તો કે આખા ગામના લોકો જાણે છે તારો દીકરો ચોર છે. હામેશ કહી દીધું. અને પછી યશોદાજીનો પિત્તો ગયો. મારા દીકરાને ચોર કે છે. પછી તો વાત બગડી. બેની હામી એટલી બોલાચાલી થઈ. એમાં મૈયાને થયું કે હવે અહીં શું સગપણ કરવું, ઉભા થાવ અહીંથી. મૈયા ઉભા થઈને જતા રહ્યા, પણ ઉતાવળમાં પેલો શ્રીફળ ને સવાર રૂપો ભૂલી ગયા. આવતા રહ્યા ત્યાં હામે નંદલાલ મળ્યો. કનૈયો બેઠો તો મૈયા પાસે દોલતો ગયો, હે માં બધું નક્કી કરી આવી? અરે જવા દે ને કે છે, વાત ના કરીશ કે છે. તો કે તારા હાથમાં શ્રીફળ ને હવા રૂપે દેખાતો નથી. અને મૈયાને થાય હા ઉતાવળમાં ત્યાં ભૂલી ગઈ હું, વાત ના કરતો હવે ક્યારે લગ્ન. અરે કેટલું બધું સાંભળવું પડ્યું. હું ના પાલટી અત્યારે ના કરીશ. અરે આખા ગામના લોકો તને ચોર કહે છે. કેટલું બધું સાંભળવું પડ્યું મારે. કનૈયાએ વિચાર કર્યો, ઠીક, સીધી આંગળીએ ઘી ના નીકળે, આંગળીને વાકી કરીને કાઢવું પડશે. પછી તો બરસાણામાં ભગવાને ખેલ માંડ્યો. હિમાલયના કોઈ યોગી હોય એવી રીતે શરીર ઉપર ભસ્મ ચોડી અને કેટલાક મિત્રોને કહ્યું, જાઓ ગામમાં જાહેરાત કરાવો, જેને સુંદર થવું હોય આવે મહારાજ પાસે. એ તો ભગવાન છે. કોને સુંદર થવું ન ગમે કહો? તમને કોઈ પૂછવામાં આવે સુંદર થવું છે, તમે ના પાડવાના છો? અરે આપણે તો વ્હાઈટ થયેલા વાળે છે ને કેસ કાળા કરી નાખી ડાઈ મારીને. સુંદર થતા કોઈ પૂછતું હોય તો કોણ ના તૈયાર થાય? એટલે આખું ગામ છે ને, કોઈ મહાત્મા એવા છે સુંદર બનાવે છે. ભગવાન જોડીમાં ભભૂત હતી, જે આવે એને ભભૂત લગાડે અને જોત જોતામાં સુંદર થઈ જાય. લ્યો, આવું પ્રત્યક્ષ લોકોને દેખાય. એટલે વાત એટલી બધી પ્રસરી. કલાવતીએ વાત સાંભળી. એટલે કલાવતી રાધાજીને લઈને આવ્યા. હવે રાધાજી તો પહેલાથી સુંદર હતા. પછી કોઈએ કહ્યું, અલે એ કલાવતી, તારી દીકરીને સુંદર નહીં બનાવી? કલાવતી કે ખબરદાર, મારી દીકરી સુંદર જ છે. અરે છે, પણ સર્વાંગ સુંદર બની જશે. આ ભસ્મ લગાડશે તો એ સર્વાંગ સુંદર બની જશે. સર્વાંગ સુંદર માણસ સુંદર હોય, પણ હું સર્વમાં સુંદર થાઉં, આ એક લોભ છે. સુંદર તો જાણે હોય, પણ સર્વમાં સુંદર થવું એ કેવી મોટી વાત. એટલે કલાવતીને લોભ જાગ્યો. પછી ગભરાતા યોગી પાસે લઈ ગઈ
અને ભગવાને જોડીમાંથી ભસ્મ કાઢીને રાધાજીના ગાલને આમ સેજ અડાડી, ત્યાં તો રાધાજીને થઈ ગઈ સમાધિ. ભગવાને માં યશોદાજી પાસે આ ઠરાવ પ્રસ્તાવ મૂકેલો કે હું લગ્ન કરીશ તો રાધાની સાથે જ કરીશ. એને તારું અપમાન કર્યું ને, જો બધાયની વચ્ચે એની સાથે ન વરું તો તારો દીકરો નહીં. प्यारी हो प्यारी मैया कहते हैं किशन कन्हाई, मेरी राधा से कर दे सगाई, मेरी राधा से कर दे सगाई. प्यारी हो प्यारी मैया, हो प्यारी प्यारी मैया कहते हैं राधा से कर दे सगाई, राधा से कर दे सगाई. प्यारी हो प्यारी मैया, ओ प्यारी प्यारी मैया कहते हैं कृष्ण कन्हैया के राधा से कर दे रे मेरी सगाई, मेरी राधा से कर दे सगाई. हो सुंदर सबसे लगती है प्यारी, देखा था कल ही लाते यमुना से झारी. सुंदर सबसे लगती है प्यारी, देखा था कल ही लाते यमुना से झारी. दिल की भी सुंदर है वो बोले कन्हैया, दिल की भी सुंदर है वो बोले कन्हैया. लगता पुराना कोई बंधन है मैया, बरसानी जाकर कर दे, बरसानी जाकर कर दे रस्मों की गोद भराई, मेरी राधा से कर दे सगाई, ओ मेरी राधा से कर दे सगाई. प्यारी हो प्यारी मैया, हो प्यारी प्यारी मैया कहते हैं किशन कन्हाई, राधा से कर दे सगाई, मेरी राधा से कर दे सगाई, मेरी राधा से कर दे सगाई, राधा से कर दे सगाई. ભગવાન રાધાજીને ભસ્મ છોડે અને રાધાજીને સમાધિ થાય, કલાવતી થાય કે બધી જ નારીઓ સુંદર થઈ ગઈ, મારી દીકરી કેમ જાગતી નથી? પછી તો માં કલાવતી ગભરાઈ કે છે મહારાજ મારી દીકરીને શું થયું, કેમ આંખ ખોલતી નથી? પછી ભગવાને કહ્યું કે દેવી તમારા દીકરીની આવરદા પૂરી થઈ ગઈ છે, લ્યો. હવે આમાં કોઈ એની સાથે વરે અને એની આવરદા જો આને આપે તો આ જીવે. હવે તૈયારીમાં મૂર્તિઓ ક્યાં શોધો, તૈયારીમાં શોધવો છે. હવે કોણ તૈયાર થાય અને એ તે અડધી આવરદા આપવા કોણ તૈયાર થાય? પછી કલાવતીએ ચારે બાજુ જોયું, પછી ધીમે રહીને ભગવાન ઉપર એની નજર સ્થિર થઈ. કે છે મહારાજ સાધુઓનું જીવન જ લોકહિત માટે હોય છે, તમે જ મારી દીકરી સાથે વરો. ભગવાન
કલાવતીને કહે છે, દેવી અમે તો હિમાલયમાં રહેવા વાળા છે. પછી કહેતા નહીં કે હિમાલયમાં લઈ ગયા અને ત્યાં રાખ્યા. કલાવતી કે ના મહારાજ, મારે તો મારી દીકરી જીવે એ જ હવે પ્રથમ મારું લક્ષ્ય છે. અને તમે ક્યાં સાધારણ છો? જેને બબૂત ચડો છો એને સુંદર બનાવી દો છો, એ મેં મારી નરી આંખે જોયું છે. મારી દીકરીને તમે સુખી રાખશો, મને પાકી ખાતરી છે. ભગવાન કહે છે અગર એવું હોય તો આપણે આ પરણ્યા. અને પછી ભગવાન રાધા કૃષ્ણના લગ્ન થયા અને એનું વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે પદોમાં. રાધા કૃષ્ણના વિવાહ પહેલા થઈ ગયા છે. પછી તો ભગવાને દામોદર લીલા અંતર્ગત પેલા માખણના માટલાઓ ગોળીઓ ફોડી, એટલે મૈયાએ એને ખાંડનિયા સાથે બાંધ્યો. હવે આ જે ભગવાનને ખાંડનિયા સાથે બાંધવામાં આવ્યા, મા યશોદા ખાંડનિયા પાસે એને ઉભો રાખે. જો ઉપર ચિત્ર છે સૌથી ઉપરનું, કેવો નટખટ આમ જોઈ રહ્યો છે મા સામે. એને બીક લાગી. એની અદા એવી હતી કે મૈયાને ગમે તેટલો ગુસ્સો છોડે ને, પણ એને જુએ એટલે એનો ગુસ્સો ઉતરી જાય. અદ્ભુત એ ભગવાનનું આ ચિત્ર છે. ખાંડનિયા સાથે ઉભો રાખી ઘરમાંથી દોર લાવીને એના ઉદર ઉપર માં દોરથી એને બાંધવા જાય. બે આંગળ દોર ટૂંકો પડે એટલે વળી પાછું બીજો દોર લાવીને ગાંઠ મારી ફરી બાંધવા જાય, વળી બે આંગળ દોર ટૂંકો પડે. ત્રીજો દોર લાવ્યા, ચોથો દોર લાવ્યા. પછી ભગવાને જોયું કે માઈ હવે થાકી. આ બે આંગળ એટલે શું? આ બે આંગળ એટલે એક છે જીવનો પુરુષાર્થ અને બીજી છે ભગવાનની કૃપા. જે જીવ પુરુષાર્થ કરે છે એના ઉપર જ ભગવાનની કૃપા થાય. મા યશોદાજીનો પુરુષાર્થ ભગવાને જોયો કે આ મને બાંધવા માંગે છે, તો એમની જે અહમતા હતી, મમતા હતી, એ તૂટી. ભગવાને એવો પ્રયાસ પુરુષાર્થ એમનો જોયો, પછી પોતે કૃપા કરી અને જે આટલા બધા દોર બાંધીને પણ બંધાઈ શક્યા નહીં, એ ભગવાન આપમેળે બંધાઈ ગયા. અને મૈયા ચાલ્યા ગયા ઘરમાં. ભગવાનને થયું કે હવે મૈયા ચાલ્યા ગયા. આકાશ આંગણામાં નજર કરી, બે યમલાર્જુનના આસોપાલવના વૃક્ષ જોયા. ત્યાં દહડાતા દહડાતા ભગવાન ખાંડનીય સાથે દસડાતા દસડાતા આગળ વધ્યા અને બે વૃક્ષોની વચ્ચે પેલો ખાંડનીયો ભરાયો. અને જ્યાં બળ કર્યું ત્યાં બે વૃક્ષો ધરાશાયી થયા. હવે ધરાશાયી થયા, જ્યારે ધરાશાયી થયા ત્યારે કોઈને આવાજ થયો નહીં. કેવી ગજબની વાત છે! વૃક્ષો આટલા મોટા પડ્યા એ વખતે આવાજ ન થયો. એમાંથી બે દિવ્ય પુરુષ પ્રગટ થયા, નળ કુબેર અને મણિગ્રીવ. પરીક્ષિત કે છે આ બે કોણ હતા? સુખદેવજી મહારાજ કે આ બે કુબેરજીના પુત્ર હતા. તો આ બે વૃક્ષયોનીને કેમ પામ્યા હતા? તો કે એ કોઈ સમયે નારદજી યમુના કાંઠે વિહાર કરી રહ્યા હતા ને એમાં આ લોકો નગ્ન સ્નાન કરી રહ્યા હતા. એના કારણો બતાવ્યા. એક તો માણસ ઉદ્દંડ ક્યારે થાય? જ્યારે બહુ જ ધનપતિ હોય બાપ, ધનનો બહુ મદ નશો ચડે એટલે કોકને ગાડી ઠોકાઈ દઈશું તો બાપા છે બચાવી લેશે.
બહુ રૂપિયા વાળા હોય ને એને પાછો એ ધનનો મદ હોય. હવે કુબેર જેના બાપ હોય એને કેટલો મદ હોય. પછી બીજું રુદ્ર શ્યાનું ચરો, એક તો ધનનો મદ અને માથે રુદ્ર જેવી પોસ્ટ હોય. કઈ ચિંતા નહીં ભાઈ, મામલો સરકારમાં પહોંચો, કોર્ટમાં પહોંચો, પણ જજ છે ને રુદ્ર બેઠા છે. હવે રુદ્ર જેવા, રુદ્ર કહેતા શિવ, શિવ જેવાની સાથે જેની લાગવગ હોય, જેની ઓળખ હોય, એને પાછો કેટલો નશો ચડે. હવે આ બે એના ઉદ્દંડ થવાના કારણો, અને એટલા માટે આ બે પછી વારુણી નામની મદિરા પીધી. હવે દારૂ પીધો એટલે પછી બુદ્ધિ ચક્રાઈ, એટલે બે જણા પછી વ્યભિચાર કરવામાં આસક્ત થયા. નગ્ન થઈને સ્નાન કરી રહ્યા હતા. એમાં નારદજીએ જોયું. બીજા કેટલાય હતા પણ નારદજીને આવતા જોયું એટલે પેલા બીજા બધા છે ને તરત જ કપડા વીટીને બહાર આવી ગયા. મહારાજ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પેલા બે છે ને નગ્ન નગ્ન ઉભા રહ્યા એટલે નારદજીને ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો એટલે નારદજી ખીજાયા. છતાંય પેલા બે એને એમ થયું ને કે આપણે જઈએ માફી માગીને કપડા પહેરીએ, ઉભા રહ્યા એમને. એટલે પછી નારદજીનો પછી નાઈલાશ થયો. હાથમાં પાણીની અંજલિ લઈને શાપ દીધો, જાઓ તમે મારો અપરાધ કર્યો છે. એક તો તમે નગ્ન સ્નાન કર્યું, આ વરુણ દેવનો અપરાધ. તમને એમ છે કે તમને દંડ દેવા વાળો કોઈ રહ્યો નથી, એટલે તમે આ ઉદ્દંડ થઈને અમાનુષી વર્તન તમે કરી રહ્યા છો. જળની પેઠે ઉભા રહ્યા છો, જાઓ જળ વૃક્ષ યોનીને પામી જાઓ. જ્યારે શ્રાપ થયો ત્યારે અક્કલ ઠેકાને આવી. નારદજીના ચરણમાં પડ્યા, કે છે મહારાજ માફ કરો માફ કરો. એટલે નારદજીને પાછી દયા આવી કે છે જાઓ, મારો શ્રાપ મિથ્યા તો નહીં થાય, પણ વૃક્ષ યોનીમાંથી તમને છોડાવશે ભગવાન સ્વયં. દ્વાપર યુગમાં જ્યારે ભગવાન પ્રગટ થશે ત્યારે ભગવાનના હાથે જ તમારો ઉદ્ધાર થશે. તો ભગવાને એ રીતે એ બેનો ઉદ્ધાર કર્યો, બંને સ્તુતિ કરી, બંનેની દિવ્ય ગતિ આપી. એ કાર્યક્રમ પૂરો થયો ને પછી વૃક્ષોના પડવાનો આવાજ બધાએ સાંભળ્યો. ત્યારે પાછા બધા દોડી આવ્યા. દોડી આવ્યા એટલે ભાઈ આ વૃક્ષો એકદમ ધરાશાયી કેમ થઈ ગયા? ત્યાં તો યશોદા માતા બહુ ગભરાઈ ગયા. ઓહો, આજે વળી આ વૃક્ષો પડી ગયા. આ ગોકુળ ઉપર એક પછી એક આફત આવતી જ જાય છે. રોજ કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક. એટલે પછી નંદ બાબાએ કહ્યું કે ભાઈ આ ગામમાં રહેવું હવે મને નથી લાગતું કે અહીં આપણે સલામત છે. જોન કે છે જ્યારથી આ કૃષ્ણે જન્મ લીધો છે ત્યારથી આ ગોકુળ ઉપર કંઈક ને કંઈક સંકટો આવે છે. માટે હવે આપણે અહીંથી ક્યાંક બીજે જઈએ. તેમાં એક ઉપનંદ નામના ગોપ હતા. એમને કહ્યું કે મારા ખ્યાલમાં એક જગ્યા છે. કઈ જગ્યા? તો કે વૃંદાવન. આ વૃંદાવનના ઘણા બધા અર્થો સંતોએ કર્યા છે. મેઘ વગાડજો. ન બકુલાવનમ ઇતિ વૃંદાવનમ. ભક્તોના વૃંદો જાન વસે છે ને કહેવાય વૃંદાવન. અથવા તો તુલસીજીનું વૃંદ જ્યાં હોય એને કહેવાય વૃંદાવન. જ્યાં બકુલા કહેતા દંભી ભક્તો જ્યાં વસી શકતા નથી એવા વનને કહેવાય વૃંદાવન. વૃંદાવનનું નામ સાંભળ્યું એટલે ભગવાન કૃષ્ણ બહુ રાજી થયા. પછી તો ગાડાઓમાં બધો સામાન ભરાયો
અને બધા જ એક ગોકુળવાસીઓ પછી તો ગોવર્ધનની તળેટીમાં આવેલ જે વૃંદાવન છે, નંદગાંવ, ત્યાં 9 ગાંવ વસ્યું, અર્ધચંદ્રાકાર વસ્યું આ ગાંવ. બરાબર વચ્ચો વચ્ચ નંદાલય રહ્યું. વચમાં નંદાલય સ્થાપન કરવાની ઈચ્છા એટલા માટે બધાએ કરી કે છેવાડાના ઘરવાળી જે ગોપી હોય ને એને તેના ઘરમાંથી નંદલાલ દેખાય. વચમાં ઘર હોય ચંદ્રાકારામ, તો દરેક ઘરમાંથી વચ્ચે જે નંદાલય છે એના આંગણામાં રમતા કૃષ્ણના દર્શન થાય. એટલે અર્ધચંદ્રાકાર વસ્તુ. વ્રજમાં એક બરસાણા છે, એક નંદગાંવ છે અને ગોવર્ધન છે. આ ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. માં બરસાનાને મૂર્તિમાન બ્રહ્મદેવનું રૂપ ગયું. વ્રજ જે છે વૃંદાવન એ અર્ધચંદ્રાકાર હોવાથી સાક્ષાત રુદ્રનું રૂપ છે અને ગોવર્ધન સ્વયં શ્રી હરિ છે. આવી રીતે વ્રજની સ્થાપના થઈ. વ્રજમાં લીલોતરી, હે યમુનાનો સુંદર કિનારો, કદંબા આદિકના વૃક્ષો, કનૈયો જોઈને બહુ હરખાય. અહીં તો ગાયોને ચારવા માટેની આ જગ્યા બહુ સારી છે. પછી તો ભગવાનને થયું લાવ હવે આપણે છે તે અહીં વ્રજમાં છે ને, ગાયોને ચારવા જઈએ. મૈયા કહે છે ભાઈ તારે ગાયો નહીં ચારવાની, તારે છે ને પેલા વાછરડા ચારવા. ભગવાન મોજમાં આયા, કઈ નહીં કઈ છે વાંધો નહીં, હું નાનો એટલે મારા વાછરડા પણ નાના. વ્રજ એવું છે. ભગવાન વ્રજમાં અતિ આનંદમાં આવી ગયા. ગોકુળમાં તો હતા જ રાજી, પણ વ્રજમાં વિશેષ ભગવાન રાજી થઈને રહે. હે લાગે વૃંદાવનની કો મોહે, લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો મોહે, લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો મોહે, લાગે વૃંદાવનની કો. હે ઘર ઘર તુલસી ઠાकुर સેવા, ઘર ઘર તુલસી ઠાकुर સેવા, ઘર ઘર. ઘર ઘર તુલસી ઠાकुर સેવા, ઘર ઘર તુલસી ઠાकुर સેવા. દર્શન ગોવિંદજી કો, દર્શન ગોવિંદજી કો. લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો, લાગે વૃંદાવનની કો મોહે, લાગે વૃંદાવનની કો. ભગવાનનો જે ભાવ છે એ મીરાબાઈ જ્યારે બ્રજમાં આવ્યા ત્યારે એમને એટલો બધો આનંદ થયો. આ ભૂમિમાં મીરાબાઈ જેવા જ આવ્યા, આનંદમાં આવીને નૃત્ય કરવા લાગ્યા. આ વૃંદાવનની એ ભૂમિ છે કે જ્યાં ભક્તિ મહારાણી પોતાના દીકરાઓના કારણે દુખી હતા, એ વ્રજમાં આવ્યા, ત્યાં નૃત્ય કરવા લાગ્યા. સંપ્રદાયમાં શતાનંદ સ્વામીએ વૃંદાવનની ઉપમા કોઈને આપી હોય તો વરતાલને આપી. આ સત્સંગ મધ્ય સત્સંગનું વૃંદાવન એટલે વરતાલ. અદ્ભુત છે વૃંદાવન. આજે પણ તમે જાઓ ને તો ત્યાં એટલા બધા દૂર દૂરથી સાધુ ભક્તો તમને આમ પ્રભાવિત કરે એવું વ્રજ મંડળ છે.
निर्मल नीर बहत यमुना को, 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 हे भोजन दूध दही को, भोजन दूध दही को, लागे वृंदावन जी को, लागे वृंदावन जी को, लागे वृंदावन को, मोहे लागे वृंदावन को, हाय रत्न सिंहासन आप विराजे, रत्न सिंहासन आप विराजे, रतन सिंहासन आप विराजे, रत्न सिंहासन आप विराजे, हे मुगट धरे तुलसी को, बमदेम बने ने मुकुट धरे तुलसी को, लागे वृंदावन जी को, लागे वृंदावन जी को, ओ लागे वृंदावन को, हे मोहे लागे वृंदावन को, लागे वृंदावन जी ओ मोहे लागे वृंदावन, लागे वृंदावन को, मोहे लागे वृंदावन को रे, मोहे मोहे लागे वृंदावन, लागे वृंदावन, लागे वृंदावन को। વ્રજમાં ભગવાને કેટલાક નિયમ લીધા છે. શસ્ત્ર હાથમાં લીધું નથી, માથેથી કેશ ઉતાર્યા નથી, પગમાં ભગવાન પગરખા પહેર્યા નથી, શિવેલા કપડા ભગવાને પહેર્યા નથી. વ્રજમાં રહ્યા ત્યાં સુધી વ્રજ મંડળથી બહાર ભગવાન ક્યારે ગયા નથી, ગયા એ પાછા આવ્યા નથી. આજે પણ વ્રજની જે માટી છે એનો મહિમા છે, કારણ કે ભૂમિ ઉપર ભગવાન ઉઘાડે પગે ચાલ્યા છે. 11 વર્ષ જેવું ભગવાન ત્યાં રહ્યા ને, ક્યારે પગમાં પગર પહેરી નથી, ચાખડી નહીં. એટલે વ્રજની માટીનો મહિમા છે. મોટા મોટા તપસ્વીઓ, જ્ઞાનીઓ, આ જો આ દેખાય છે, આ રમણ રેતીમાં આળોટે છે, આ રેતીને માથે ચડાવે છે. આ રમણ રેતીનો ખૂબ મહિમા છે. આ એ જ જગ્યા છે કે એ જગ્યા ઉપર ભગવાન ઉઘાડે પગે ફર્યા છે. વ્રજમાં જાઓ તો ભગવાનની આ ચરણ અંકિત જે આ માટી છે એને શીશ ચડાવવી. વ્રજ ખરેખર બહુ દિવ્ય છે. વ્રજમાં તમે જાઓ ને એટલે જલ્દી પાછું વળવાની ઈચ્છા ન થાય. એક હરદ્વાર, એક વૃંદાવન એવા સ્થાન છે કે ત્યાં તમે એ ભૂમિ તમને બીજું બધું જ ભૂલાવી દે. ભગવતી ભક્તિ જ્યાં નૃત્ય કરે છે એવું આ વ્રજ છે. પછી તો ભગવાન ધીરે 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 મોટા થયા. મૈયાને વાત કરી કે મૈયા હવે હું નાનો રહ્યો નહીં, હવે હું મોટો થયો, હવે હું તે ગાયોને ચારીશ, વાછરડાઓને હવે બહુ ચાર્યા. કા વાછરડાઓને ચારીને છે ને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો, બકાસુરનો ઉદ્ધાર કર્યો, અઘાસુરનો ઉદ્ધાર કર્યો.
મૈયાને કે મૈયા હવે તું મને છે ને વિધિવત ગોપાળ બનાવ. અને કારતક મહિનાના શુક્લ પક્ષની આઠમે ગોવર્ધન લીલા જે ભગવાને કરી, ત્યાર પછીની જે આઠમ આવે છે ત્યારે ભગવાનને મૈયા વિધિવત ગોપાળ બનાવે છે. એને ગોપાષ્ટમી કહે છે. એ દિવસે ભગવાન વિધિવત ગોપાળ બન્યા. પછી તો ગાયોને લઈ અને ભગવાન સૌ પ્રથમ વખત વ્રજમાં ગાયોને ચારવા માટે સર્વ મિત્રોને સાથે લઈને નીકળ્યા. બહુ અદ્ભુત ભગવાનના એ દૃશ્ય છે. ગોપીઓને સવારમાં અને સાંજે ભગવાનના દર્શન થાય. ગાયોને લઈને નીકળે ત્યારે સવારમાં બધી જ ગોપીઓ ભગવાનના દર્શન કરવા માટે અતિ લાલાયિત થઈને ઊભી રહેતી. જ્યારે ભગવાન નીકળી જાય પછી ઉદાસ થઈ જતી કે હવે ભગવાનના દર્શન સીધા હાંજે થશે. તો હાંજે જ્યારે ગૌધન સાથે ભગવાન પાછા ફરે ત્યારે બધી જ જે પ્રવૃત્તિ છે એનો ત્યાગ કરી અને ગોપાંગનાઓ આંગણામાં આવી જતી. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी छोटे छोटे छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल। हे आगे आगे मैया पीछे पीछे बाल, आगे आगे गैया पीछे पीछे बाल, आगे आगे गैया पीछे पीछे बाल, आगे आगे गैया पीछे पीछे बाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल। छोटी 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 गैया छोटी 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 गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। हरि कारी कारी गैया गोरे गोरे ग्वाल, 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 कारी कारी गैया गोरे गोरे ग्वाल। हरि श्याम वर्ण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, हरि छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, हरि छोटो सो प्यारो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, ओ छोटो सो मेरो प्यारो सो मेरो छोटो सो मेरो मदन गोपाल। ભગવાનના અદ્ભુત ગોપાળ રૂપમાં દર્શન થાય.
કથા બહુ સરસ સમજવા જેવી છે, પણ હવે સમય નહીં એટલો બધો આપણી પાસે, કારણ કે હજી તો કંસને મારવાનો છે અને કંસને મારીને છે પછી વિદર્ભ પહોંચાડવાના છે ભગવાનને. ભગવાનની સુંદર ગોવર્ધન લીલા બતાવી. વર્ષોથી કાર્તક મહિનામાં ઇન્દ્રદેવના માટે યજ્ઞ કરવામાં આવે, એટલે બધી તૈયારીઓ થતી હતી. કનૈયાએ પૂછ્યું, બાબા તૈયારી શાની થાય બધી? કે બેટા આપણે વર્ષો વર્ષ ઇન્દ્રદેવ રાજી રહે એટલા માટે આ યજ્ઞ કરીએ છીએ. તો કે એ રાજી રહે તો શું થાય? તો કે વરસાદ વરસાદ. તો કે બાબા આપણું પોષણ ઇન્દ્રદેવથી નહીં પરંતુ આ ગોવર્ધનથી થાય છે. બહુ જાજો વરસાદ વરસે તો આ ગોવર્ધનનો જ આપણને આધાર છે. વળી આપણી ગાયોને ચારવા માટે ઘાસ પણ આ ગોવર્ધન ઉપર જ ઉગે છે. આપણને ખાવા માટે થઈને અન્ન પણ આપણે ગોવર્ધન ઉપરથી જ વાવીને લઈએ છીએ. માટે પૂજન કરવા જેવું કોઈ હોય ને તો આ ગોવર્ધન છે. કૃષ્ણે ક્રાંતિ કરી. બિચારા નંદ બાબા વગેરે ભોળા લોકો કૃષ્ણ કનૈયાને કહે છે, ભાઈ તારી વાતો તો કઈ બહુ અમને ખ્યાલમાં આવતી નથી, પણ તારો ભરોસો છે, તું જે કે એ પ્રમાણે કરીએ. એટલે બધા જ ગામવાળા માની ગયા. કનૈયામાં બધાને એક તો પ્રીતિ હતી અને વિશ્વાસ હતો. જો વિશ્વાસ વગર બિનુ પરતીતિ ન હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી વિશ્વાસ ન હોય ને ત્યાં સુધી પ્રીતિ થતી નથી. બધા જ વ્રજવાસીઓને કનૈયાનો વિશ્વાસ હતો. કાળીય નાગને નાથ્યો, દાવાનળ લાગ્યો ત્યારે ભગવાન દાવાનળનું પાન કરી ગયા. એ બધું આ નરી આંખે બધાએ જોયું. એટલે કનૈયાનો બહુ વિશ્વાસ બધાય. અઘાસુરનો ઉદ્ધાર હોય એ બધી જ બાબત કનૈયાના મિત્રોએ બહુ સારી રીતે જોઈ. ઠીક છે કે છે આપણે આ વર્ષે યજ્ઞ ન કરતા ને ગોવર્ધનનું પૂજન કરીએ તો એમાં શું કરવું પડે? તો કે વર્ષમાં એક વખત આમની અન્નકોટ ધરાવો છે તો બધી વાનગીઓ જેટલી છે બધી જ બનાવો. દુનિયાભરમાં સૌથી વધુ વાનગી કોઈ દેશમાં બનતી હોય તો એ દેશ છે ભારત. ભારત જેટલી વાનગીઓ ક્યાંય બનતી નથી. બાકી તો બધા જ દેશોમાં એક જ મોટું પકવાન છે, પાવનો ડૂચો. હવાર થાય પાવના લોચા લઈને નીકળે. આપણા ભારતમાં જ આ બધી મીઠાઈઓ છે ને તેમ છતાં આપણા ભારતમાં હજી કેટલાક અક્કલ મઠાઓ જે છે એ આવી મીઠાઈઓ ખાવાના બદલે પેલી ચોકલેટ આપે એકબીજાને. અરે આપણે ત્યાં શું ખોટ છે? ચોકલેટ તો ઓલા પાવ ખાવા વાળાની જરૂર છે. એમને ખબર નહીં મોંઠાળ કોને કહેવાય, ઘારી કોને કહેવાય. એ લોકો ખાય ચોકલેટ. આપણે તો આપણા બાપ દાદાઓ જે આપણને આપ્યું છે જ આપણે ખવાય, અને એના જેવી મજા એ કઈમાં નથી. ભીમસેનને છે ને 1 વર્ષનો સમય હતો અજ્ઞાતવાસમાં. એટલે પછી રસોયા તો બન્યા હતા ને પોતે ખાવાના બહુ શોખીન હતા. વિરાટનગરમાં રહેતા ત્યાં ભીમસેને બધા જ જેટલા અનાજ હતા દરેકમાં અખતરા કરી જોયા. અને આટલી બધી જે મીઠાઈ આપણે જમીએ છે આ બધી ભીમસેનની દેન છે. એને એટલા બધા અખતરા કર્યા, કેટલાય પ્રકારની મીઠાઈઓ, કેટલાય પ્રકારના ફરસાણ એ 1 વર્ષના સમયમાં ભીમસેને બનાવ્યા એટલા ને ખાધા એટલા. કારણ કે એમને ચિંતા તો હતી નહીં હાજમ થવાની.
એ ડિપાર્ટમેન્ટ તો પેલા શકુની નો હતો. આને ખાલી ખાવાનું કામ. શકુની દોડે એમાંથી ઊંચો ના આવે. ભગવાનની કૃપા થાય ને એવું થાય હો. ઠાકોરજીને રાજી રાખવા. વાત હું એમ કરતો હતો, વ્રજમાં ગોવર્ધનની આગળ જેટલી વાનગી છે બધી જ વાનગીઓ બનાવડાવી અને પછી તો તડામાર તૈયારી ચાલવા લાગી. 84 ગામમાં છે આ વ્રજ. 84 એટલે 84 ગામ. અને પછી ગોવર્ધનની આગળ કારતક સુદ પડવો, જેને આપણે બેસતું વરસ કહીએ ને, તો એ બેસતા વર્ષની દિવસે વ્રજવાસીઓ બધા ઘરેથી જુદી જુદી બધી વાનગીઓ બનાવી. 84 ગામમાંથી લોકો આવ્યા. કેટલા લોકો આયા હશે ને કેટલી બધી મીઠાઈઓ લાયા હશે. અને એમનો બહુ મોટો અન્નકોટ ગોવર્ધન ભગવાન આગળ ધર્યો. એમાં મીરાબાઈ પણ હતા. પૂર્વ જન્મના મીરાબાઈ. એમને એમના સાસુએ કહેલું, પેલા નંદના છોકરાનું મોઢું જોતી નહીં હો, એ છલીઓ છે, એક નંબરનો જાદુગરો છે. એ જેના ઉપર નજર માંડે છે ને એને પાગલ બનાવી દે છે. એટલે મીરાબાઈ તો એવું જ સમજતા હતા. તો પછી જ્યારે ગોવર્ધન ભગવાનની આગળ વાનગીઓ ધરાવી ત્યારે નંદ બાબા અને બધા પછી પેલા ભોળા લોકો ભગવાનને કહે છે, એટલે કનૈયા આ વાનગીઓ તો ધરાઈ પણ તારો ભગવાન પ્રગટ થઈને કઈ જમતો એવું દેખાતું જ નથી. આમાંથી કઈ ઓછું થતું નથી. ખરેખર ભગવાન છે અહીં. પછી તો વ્રજવાસીઓને પ્રતીતિ અપાવવા સારું ભગવાન ગોવર્ધન માંથી પ્રગટ થયા. શંખ ચક્ર ગદા ને પદ્મને ધારણ કરતા ચતુર્ભુજ ભગવાનના દર્શન થયા. બોલ ગિરિરાજ ભગવાન કી જય. ગોવર્ધન ભગવાન કી જય. ગિરિરાજને ધારણ શું કર્યું એ રૂપે સ્વયં એ જ છે ગોવર્ધન. ગો એટલે બુદ્ધિને વધારનારા, સદબુદ્ધિને દેનારા. તો એ ભગવાન પ્રગટ થયા ને દરેક માંથી વાનગીઓ જમવા લાગ્યા. ભગવાન જમતા ગયા એટલે પછી પેલા નંદ બાબા વગેરે બધા ખુશબુશ ચાલુ કરી. બધા કે છે આ ભગવાન તો હાચે જ પ્રગટ થઈને જમવા લાગ્યા. ભોળા લોકો હતા. પેલા તો ભગવાન પ્રગટ થયા ને બહુ આનંદ થયો બધાને. વાહ કે છે વાહ, આપણે ધન્ય થઈ ગયા. ભગવાનના દર્શન આપણને ન થાત. આ કનૈયાના કારણે કે છે ભગવાનના દર્શન થયા. ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કર્યા, વિનંતી કરી. પણ પછી એમને સંકોચ થવા લાગ્યો કે હવે આ પ્રસાદ તો આ ભગવાન બધું જ જમતા જાય છે, આપણા માટે કઈ રાખશે કે નહીં. પ્રસાદનો લોભ તો હોય ને ભક્ત. એટલે પછી બધાની ઈચ્છા જોઈને ભગવાને એ લોકો જેટલું લાવ્યા હતા એટલું જ પાછું એમના પાત્રમાં ભરી દીધું. અને જેટલા થાળ લાવ્યા હતા એટલા જ થાળ લઈ અને બધા જા ઘરે પાછા ફર્યા. આ જ્યારે વ્રજમાં આવું થયું એટલે બધા વ્રજવાસીઓએ જયકાર કર્યો. હવે વ્રજમાં ભગવાનને એક નવું નામ પડ્યું. વ્રજમાં ભગવાન વિહાર કરવા લાગ્યા અને આવા ભગવાનના દર્શન બધાને થયા એટલે મિત્રો ગેલમાં આવી ગયા. ભગવાનનો જયનાથ કરતા બોલ્યા, બોલ વૃંદાવન વિહારી લાલ, દાઉ મહારાજ કી જય. વ્રજમાં બે જય નિત્ય બોલાતી.
હવે આ જયનાદ બ્રહ્માજીએ એમના લોકમાં સાંભળ્યો. એટલે બ્રહ્માજીએ જોયું કે આ લોકોએ આ વર્ષે ઇન્દ્રદેવે સાંભળ્યો. ઇન્દ્રદેવને થયું કે આ વર્ષે આ લોકોએ મારો યજ્ઞ કર્યો નહીં. વસ્તુ સ્થિતિ જોઈ ત્યારે ઇન્દ્રદેવને ખબર પડી કે અરે આ લોકોએ તો આ નાના છોકરાની વાતમાં આ બધા આવી ગયા અને મારો યજ્ઞ બંધ કરાવી દીધો અને આ ગોવર્ધનની આગળ આમની અન્નકૂટ ધરાયો. બતાવી દઉં આ લોકોને. એટલે 12 મેઘોને તત્કાળ બોલાવ્યા. 12 મેઘોને બોલાવીને આજ્ઞા કરી, તૂટી પડો વ્રજ ઉપર, જરાય સંકોચ કરશો નહીં. પછી તો 12 મેઘો મુશળધાર ને સાંભેલા ધાર જેના પ્રકાર છે, ઢેબરીઓ ખરખરીઓ બધા 12 મેઘ ખાંગા થયા અને જોત જોતામાં એટલો ગાજવીજ સાથેનો વરસાદ વરસવા લાગ્યો, જાણે પ્રલય થવાનો. વ્રજવાસીઓ બધા ગભરાઈ ગયા, પાણી પાણી થઈ ગયા થોડી વારમાં. પછી તો બધા વ્રજવાસીઓ ગભરાયા. કનૈયાને કે છે, ભાઈ આ જો તારા કહેવાથી ગોવર્ધનનું પૂજન કર્યું, પણ હવે ઇન્દ્રદેવ છે ને કોપિત થયા છે. ભગવાન કહે છે તમે ચિંતા ના કરશો, ચાલો મારી સાથે. બધાયને બોલાવ્યા, ગાય વાછરડા બધાયને લઈ ભગવાન ગોવર્ધન પાસે આવ્યા અને ગોવર્ધન પાસે નીચેથી ગોવર્ધનને આમ ઉખેડ્યો. પેલા તો ઉખેડ્યો, એ કઈ ઉપર પાણો નહોતો મૂક્યો, જમીનમાં અંદર હતો પર્વત. ગોવર્ધનને ઉખેડી પોતાના કરાંગુલી ઉપર એક વેત જેટલો અધ્ધર રાખ્યો. ત્રિભંગી ભગવાન બન્યા. પગને આટી મારી, સેજ કેડથી નમ્યા ને સેજ ડોકથી નમ્યા અને કરાંગલી ઉપર છે ને ગોવર્ધનને ભગવાને ધારણ કર્યો. બોલ ગોવર્ધનનાથ ભગવાન ગિરિરાજ ધરણ કી જય. આ ભગવાનનું અમાનુષી ચરિત્ર છે. ગોવર્ધન કઈ ઉપરનો હતો, એને ઉખેડ્યો. પેલા જેટલા પ્રદેશમાંથી વિસ્તારમાંથી ઉખેડ્યો ત્યાં મોટો ખાડો થયો. ખાડો થયો એમાં જ ભગવાન કહે છે, મિત્રો આવી જાઓ બધા, હું ગોવર્ધનને ધારણ કરું, તમે આ ખાડામાં આવીને હેમ ખેમ રહો. પછી તો ભગવાન ઉભા રહ્યા. મિત્રો બધા જોતા જ રહી ગયા કે વાહ. ઘણાઓને એમ થવા લાગ્યું કે આ કનૈયો સાધારણ નથી હો, આ ભગવાન હોવો જોઈએ. બધી ગુજબુજ ગુજબુજ, આટલો મોટો ગોવર્ધન લગભગ 20 કિલોમીટર સુધીની તો એની પરિક્રમા છે. 30 કિલોમીટરની 22 એટલે 22 કિલોમીટર સુધી એની પરિક્રમા છે. તો એટલો તો માની જ લો. હવે આટલા વિસ્તાર વાળું ગોવર્ધન ભગવાન, એ તે કરાંગલી ઉપર એક વેત અધ્ધર. 84 ગામ બધા એમાં રહ્યા છે. એના બધા જ લોકો એ ગોવર્ધન નીચે આવી ગયા. ગાય વાછરડા બધા હમાઈ ગયા. ઇન્દ્રદેવે પેલી આજ્ઞા કરેલી ને એટલે ખૂબ વરસાદ વરસવા લાગ્યો. એટલે હવે ધીરે ધીરે પાણી છે ને પેલા ખાડામાં ભરવા લાગ્યું. એટલે મિત્રોએ ફરી પોકાર કર્યો કે ભાઈ આ ગોવર્ધન તો ઉપાડ્યો, માથે છત્રી તો થઈ, પણ હવે પાણી છે ને આ ખાડામાં ભરાવા લાગ્યો છે અને અંધારપટ છવાયો. એટલે ભગવાને છે ને એક સાથે 2 સંકલ્પ કર્યા. શેષને બોલાવ્યા અને સુદર્શનને બોલાવ્યા. શેષ આવ્યા અને ગોવર્ધનને ફરતે વીંટાઈ ગયા. બહારના વરસાદના બિંદુનું એક ટીપું અંદર ના આવે, એને આમ વીંટાઈને શેષ બેહી ગયા. એટલે બહારનું પાણી અંદર ના આવે અને જે અંધારપટ છવાયેલો ગિરિરાજની ઉપર પોતાનું સુદર્શન મૂકી દીધું. એક તો સુદર્શનના પ્રકાશથી જે અંધારપટ છવાયેલો દૂર થયો અને જે વરસાદ વરસી રહ્યો હતો સુદર્શનના તાપના કારણે એના ઉપર જેવા જ વરસાદના બિંદ પડે, છુમ બોલતા પાછા વરાળ થઈને આકાશમાં જતા રહ્યા. ભગવાને એ વખતે અગસ્ત્ય ઋષિને યાદ કર્યા
રામાવતારમાં કોઈ સમયે વન વિચરણ ભગવાન વનવાસમાં હતા. એ વખતે ભગવતી સાથે હતા સીતાજી, અને વનવાસ કરીને પાછા જ્યારે ફર્યા ત્યારે માતાજીને એમ થયું કે હવે આપણે આ દુઃખ પાર કરીને પાછા ફર્યા, કોઈ સાધુને બોલાવીએ જમવા, સાધુ બ્રાહ્મણોને બોલાવીએ. ભગવાન કહે છે દેવી હમણાં રહેવા દો ને. ના, કહે છે હું કૃત સંકલ્પ છું, કોઈ સાધુ આવે તો બહુ સારું. હવે સાધુ ક્યાં આવે? એટલે અનાયાસે અગસ્ત્ય ઋષિ હતા, એ દેખાય એટલે સીતાજી એમને પ્રાર્થના કરી કે છે મુનિવર અમારે ત્યાં આવો. હવે માને ખબર નથી કે આ અગસ્ત્ય કોઈ સાધારણ નથી. અગસ્ત્ય ઋષિ જમવા પધાર્યા. માએ તો બનાવેલું ઘરમાં, પોતે વનવાસ દરમિયાન એમને ખબર હતું કેટલું જોઈએ આપણે, બહુ તો 3 માણસ હોય તો 6 માણસનું બનાવીએ. એક ઋષિ આવ્યા હતા, કદાચ જમે તો કદાચ 2 માણસનું કદાચ જમે, ભૂખ્યા હોય બહુ તો, એટલે 6-7 માણસનું ભગવતીએ વધારે બનાવ્યું અને ઋષિને જમવા બોલાવ્યા. ઋષિને બેહાડ્યા અગસ્ત્યજીને. ઘરમાંથી પેલા માટીના પાત્રો ઉપર જે બધી રસોઈ બનાવેલી એ લાવવા લાગ્યા. એ જોઈને ઋષિને ભારે સંકોચ થયો. અરે કે છે આટલા નાના પાત્રમાં? ઋષિને થયું છે ને વ્યવસ્થા બધી? તો કે હા, તમે ચિંતા ના કરો, બેસો. તો જે પેલા પાત્ર માટીના પડ્યા વગેરે લાવ્યા હતા પીરસવા જમવામાં, આજે આપણે વાટકીઓ લઈએ, એ જમાનામાં માટીના પેલા વાહણ એમાં બધું ભાણું પીરસાયું. અને અગસ્ત્યજી તો આમ લઈને એક સિરપ કરતા ખાલી, બીજું સિરપ કર્યું ત્યાં બીજી વાર ખાલી પડ્યું. સીતાજીને ખ્યાલ આવી ગયો કે મુનિવર બહુ ભૂખ્યા છે. એટલે પછી ફટાફટ ઘરમાં જઈને જે કઈ બધું હતું ધીરે ધીરે લાવવા લાગ્યા. છતાંય અગસ્ત્ય ઋષિની જે ભૂખ છે શાંત ન થઈ. એટલે માં સીતાજીને પછી ચિંતા થઈ કે આ ઋષિ લાગે છે બહુ ભૂખ્યા છે. ભગવાનને કીધું. ભગવાન કે જો હું તો તમને કહેતો હતો કે હમણાં ના બોલાવશો, ને અગસ્ત્યજીને બોલાયા પાછા. સામાન્ય કોઈ બીજા આયા હોત તો ધરાઈ જાય, આ તો અગસ્ત્ય છે. તો અગસ્ત્યજીને બોલાવ્યા એટલે શું કરું કે તમે સંભાળો. પછી તો ભગવતીએ અષ્ટ સિદ્ધિઓનું આવાહન કર્યું. આવો કે છે મને સાહેબૂત થાય. અષ્ટ સિદ્ધિઓ આવીને બનાવવા લાગી. એક બાજુ બનતું જાય, ભગવતી પીરસતા જાય, પીરસીને હજી અંદર જાય ત્યાં ખાલી થઈ જાય. લાવો કે છે લાવો. પછી તો અષ્ટ સિદ્ધિઓ પણ થાકી ગઈ. ભગવતી પીરસીને થાકી ગયા અને ઓલા બનાવીને થાકી ગયા. પછી માં સીતાજીને થાય કે કમાલ છે. પછી માને થયું જોઈ તો આવું, ઋષિ હજી કેટલાક ભૂખ્યા છે, તૃપ્ત થયા કે નહીં. હાથમાં પાણીનો અપખરો લઈને ગયા. કે છે મહારાજ આપણે ત્યાં નિયમ છે કે અડધું ભોજન થાય એટલે પાણી પીવું જોઈએ. તો કે હા મને ખબર છે, હજી મારું અડધું ભોજન નથી થયું. પછી તો માં સીતાજીને બહુ ચિંતા થઈ કે હજી તો અડધું ભોજન ના થયું તો પૂરું ભોજન ક્યારે થશે. પછી તો ભગવાનને પ્રાર્થના કરી કે હવે તમે સંભાળો આ. અને પ્રભુ રામચંદ્રજીએ સંકલ્પ કર્યો અને અગસ્ત્યજી તૃપ્ત થઈ ગયા. પછી હવે તૃપ્ત થયા પછી પાણી આપવા જાય છે. ભગવાન કહે છે રેવા દો, પાણી ના આપશો. તમને ખબર નહીં કે છે પાણીમાં સમુદ્રને જ અંજલિ કરીને પી ગયા હતા. હવે એટલું પાણી ક્યાંથી લાવવું? એનું પાણી પીવાનું કઈ થોડું ન જોઈએ. એટલે ભગવાને અગસ્ત્યજીને કહ્યું મહારાજ માફ કરજો,
પાણીનું આ વખતે રહેવા દો, પાણીનું જ્યારે અમારી પાસે થશે ત્યારે હું તમને યાદ કરી લઈશ, ત્યારે તમે હરખાતા આવજો. હવે આ ગોવર્ધન ધારણ કરેલો ને એ વખતે પાણી બહુ વરસી રહ્યું હતું, એટલે પછી ભગવાને અગસ્ત્યજીનું આહવાન કર્યું કે આવો મુનિવર આવો, હવે તમારી જરૂર છે. અને એ વખતે પછી અગસ્ત્યજી આવીને જે બધું વધારાનું જળ હતું, બારે મેઘ વરસી રહ્યા હતા, એ જળ મુનિવર પી ગયા. એવી અદ્ભુત ગોવર્ધન લીલા બતાવી. પછી વસ્ત્રહરણની લીલા દેખાડી છે. રાસ કરતા પૂર્વે ભગવાને વસ્ત્રહરણની લીલા કરી છે. વ્રજની ગોપાંગનાઓએ શાંડિલ્ય ઋષિને પૂછેલું કે મહારાજ કોઈ ઉપાય બતાવો, કૃષ્ણ અમને સ્વીકારે, કૃષ્ણમાં અમને પ્રીતિ થાય અને કૃષ્ણ અમને પતિવત અમારી સાથે સ્નેહ કરે. શાંડિલ્યજીએ બતાવ્યું કે તમે ભગવતી કાત્યાયનીનું વ્રત કરો. એટલે બધી જ વ્રજાંગનાઓએ કાત્યાયની ભગવતીનું વ્રત કર્યું, યમુનામાં સ્નાન કરે. આ બધું કૃષ્ણને પતિ રૂપમાં મેળવવા માટે હતું. એટલે હવે ભગવાન તો રાજી થવાના જ હતા. તો જ્યારે યમુનામાં સ્નાન કરી રહી હતી વસ્ત્ર મૂકીને, ત્યારે ભગવાન એમના વસ્ત્ર લઈને વૃક્ષની ડાળખીએ જઈને બેહી ગયા. આ બાજુ ગોપીઓ ઊંચી થઈને જોવે, આપણા વસ્ત્ર દેખાતા નહીં, વસ્ત્ર દેખાતા નહીં. વૃક્ષની શાખા ઉપર બેસી પોતાના બે પગ હલાવીને કનૈયો કે છે, તમારા કપડા જોઈતા હોય તો બહાર આવીને લઈ લો. હવે આવું ચરિત્ર આજે કઈ કરાય નહીં હો, તો ભગવાન કરે. કારણ કે ભગવાન જોઈ રહ્યા હતા કે આ ગોપીઓને દેહ ભાવ ટળ્યો છે કે નહીં. અને આજે આપણે તપાસ ન કરાય કોકનું દેહ ભાવ. આપણે કોને એવું સર્ટિફિકેટ આપ્યું કે ભાઈ એનો દેહ ભાવ ટળ્યો કે નહીં ટળ્યો? તો ભગવાન તપાસે. કારણ કે એ મામલો એમનો હતો, એને પતિ રૂપમાં મેળવવા ઈચ્છતી હતી, એટલે એને આ પરીક્ષા કરી. આ વાતને અન્યથા ન લેવી. વ્રજાંગનાઓએ બહુ કીધું. ભગવાન કહે છે, જો તમારે વસ્ત્ર જોઈતા હોય તો બહાર આવીને લઈ લો, નહીં તો હું આ ચાલ્યો. પછી ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી કે અમને ખબર છે તમે અમારી પરીક્ષા કરી રહ્યા છો, પણ હે કૃષ્ણ તમને સાચું કહીએ છીએ, આ શરીર કરતા પણ હવે તમે અમને અત્યંત પ્રિય થયા છો, અને અમારા પ્રિયતમ તમે છો. અને તમને મેળવવામાં જો આ શરીરની મર્યાદા આડી આવતી હોય તો આ મર્યાદા અમારે તજી દેવી છે. આ મર્યાદા જો બાધક હોય તો અમે આ મર્યાદાને પણ તજીએ છીએ. એમ કહીને ગોપીઓ જ્યારે વાત કરીને બહાર આવીને જુએ છે, ત્યાં ભગવાને એમના વસ્ત્ર એમને પાછા આપ્યા. એમનો દેહ ભાવ ટળેલો જોઈ ભગવાને વચન આપ્યું કે આવતી શરદ પૂર્ણિમાએ મારો ને તમારો મેળાપ થશે. પછી તો ઋતુઓનું વર્ણન દેખાડ્યું છે. શરદ ઋતુ, કૃષ્ણને વર્ષા ઋતુ બહુ વાલી હતી. વર્ષા ઋતુનું વાતાવરણ એવું હોય, વરસાદ વરસતો હોય, આ પૃથ્વીએ જાણે લીલી ચાદર ઓઢી હોય, ગાયો વાછરડાઓને લઈ ભગવાન ચારતા હોય, નદી નાળા છલકાયા હોય, નાવાની મજા આવે. ભગવાનને અત્યંત પ્રિય ઋતુ હતી વર્ષા. હેમંત, શિશિર વગેરે ઋતુઓનું વર્ણન કરી એક અધ્યાયમાં બ્રાહ્મણ પત્ની ઉપર ભગવાને કૃપા કરી એ કથાએ દેખાડી. યજ્ઞ કરતા બ્રાહ્મણો ભગવાનને નૈવેદ્ય ન આપી શક્યા, એ બ્રાહ્મણ પત્નીઓએ ભગવાનને નૈવેદ્ય આપ્યા. એટલે ભગવાને એવી કૃપા કરી કે જાઓ, તમે આજે મને જમાડ્યા ને, આ તમારા પતિઓ લાઈફ ટાઈમ તમને જમાડશે. એ આખા ભારતભર ફરશે ને તમે બેઠા બેઠા જમશો. આજે આપણે જોઈએ છે કે મથુરાના જેટલા છોભાઓ છે આખા ભારતમાં ફરે ને એમની જે ગોરાણી છે હિચકે બેઠા હોય, સરસ સુખમાં રહે છે મથુરામાં.
ભગવાનની કૃપા આજે દેખાય છે. 5000 વર્ષ થયા ને તોય એ ભગવાનની કૃપા એને રાજી કરી લીધા. બ્રાહ્મણોને ખ્યાલ આવ્યો કે અમારા કરતા તો અમારી જે અભણ પત્નીઓ એ હારી, કારણ કે એ આપની ઓળખી ગઈ. બ્રાહ્મણોએ ક્ષમા માંગી કે છે અમારી પર તમે રાજી રહો, માફ કરો, કે છે એક વાત કરીએ, એક માગીએ છે, આપશો? ભગવાન કે છે બોલો ને. તો કે છે આ તમારા મિત્રોને જોઈને અમારું મન બહુ લાલાયિત થાય છે. આ મિત્રોને તમે જે આનંદ આપો છો ને એવો આનંદ અમને આપો. ભગવાન બોલ્યા કે હવે તો એ અશક્ય છે. ક્યાં તમારી ઉંમરની, ક્યાં અમારા ઉંમર. આ બધા મિત્રો મારી ઉંમરના નાના છે, એટલે આ વખતે તો એ શક્ય નથી. પરંતુ ભવિષ્યમાં તમને હું મારા મિત્રો બનાવીશ. અને એ જ જે મથુરાના બધા બ્રાહ્મણો હતા એ જ ભગવાન ઘનશ્યામના અયોધ્યામાં બધા મિત્રો બન્યા છે. ભગવાને એમને પૂર્વ ભવમાં કૃષ્ણ રૂપમાં જે વરદાન આપેલું એ વરદાન પણ દેખાડી. બ્રાહ્મણો ઉપર ભગવાને કૃપા કરી. ત્યાર પછી રાસ લીલાની કથાનો શુકદેવજીએ પ્રારંભ કર્યો છે. શરદ ઋતુ આવી, ભગવાને વિચાર કર્યો કે મેં ગોપીઓને વચન આપ્યું છે કે મારો ને એમનો મેળાપ થશે, આ સમય છે. એટલે ભગવાન શરદ પૂનમની રાત્રિએ બરાબર વ્રજમાં કદંબના વૃક્ષ પાસે પહોંચી ગયા અને ત્યાં ત્રિભંગી બન્યા અને કેળમાં ખોસેલી જે વેણુ છે એને મુખમાં મૂકીને એમાં સૂર રેલ્યા છે. ભગવાનની બાંસુરી જેવી જ વાગી એવું જ આ ચરાચર વિશ્વ કૃષ્ણમય બની ગયું. યમુનાનો પ્રવાહ ઉલટો વહેવા લાગ્યો. ઋષિઓના મન ડોલી ગયા. શિવજીની સમાધિ તૂટી ગઈ. બ્રહ્માજી વેદ બોલતા બોલતા ભૂલા પડ્યા. અપ્સરાઓ થઈ 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 કરતી નૃત્ય કરી રહી હતી, એમના તાલ ચૂક્યા. ગંધર્વો ગાયન ભૂલી ગયા. ગોપાંગનાઓ ગૃહકામ કરતી કરતી બધા જ ઘરકામ પડતા મૂક્યા ગોપીઓ. અને જોજ વેણુનાદ જે દિશાએ કરીને આવ્યો એ દિશા તરફ બધી જ ગોપીઓ દોડવા લાગી. કેટલીક ગોપીઓ ગોદહન કરતી હતી, મૂક્યું પડતું. કેટલીક ગોપીઓ ઘરમાં રસોઈ પકાઈ રહી હતી, કેટલીક શીરો બનાવી રહી હતી. દૂધ નાખવાનું હતું શીરામાં, ત્યાં જેવો જ બાંસુરીનો નાદ સંભળાયો, મૂક્યું પડતું કામ. કેટલીક ગોપી પોતાના પુત્રોને સ્તનપાન કરાવી રહી હતી, પણ જેવો બાંસુરીનો નાદ સંભળાયો એ કામ પણ પડતું મૂક્યું. અને કોઈ ગોપી તો મેકઅપ કરી રહી હતી. એ જમાનામાં મેકઅપ હતો. પોતાના શરીરની સુંદરતામાં ક્યારે માતાઓ ચૂકતી નથી હો. તમે તૈયાર થવાના હો ને 8 વાગ્યાની ટ્રેન હોય ને તમારે એમને છે ને 6 કે 7 કહેવા પડે. પણ આ ગોપીઓ એવી હતી કે કૃષ્ણ પ્રેમમાં એટલી બધી પાગલ બની ગઈ હતી કે એક આંખમાં કાજળ કોઈ ગોપીએ લગાવ્યું, બીજી આંખમાં બાકી છે, પણ જો વેણુનાદ સાંભળ્યો મૂક્યું પડતું ને ભાગી. એક ગોપી ભાગી રહી હતી, એનો પતિ હામાં મળી ગયો. ક્યાં ચાલી? જાઓ ઘરમાં કે છે. પાછી બહારથી આકડ મારતી દીધી, ગોપીને ઘરમાં પૂરી. ગોપીએ ભગવાનની મૂર્તિ સામે બેસી ચોધાર આસવે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી. હવે ભગવાનના વિરહમાં એના નેત્રથી આંસુ વહ્યા, એટલે જન્મ જન્માંતરના એના જે બધા પાપ હતા એ પાપ બધા ટળી ગયા.
પાપ ટળી ગયા એટલે કૃષ્ણ સ્વરૂપમાં પ્રીતિને કારણે ભગવાને એને નિરાવરણ જે ગતિ છે આપી. શરીર ત્યાં જ રહી ગયું અને આત્માએ કરીને ભગવાનની પાસે પહોંચી ગઈ. આ રાસ જે છે ને એ રાસ માત્ર શરીરની સાથે રમ્યા છે એવું નથી, આત્માની સાથે ભગવાન રમ્યા છે. જીવ અને શિવ આ બંનેનું મિલન એને જ રાસ કહ્યું છે. રસો વૈ સહ રાસ, જેમાંથી રાસ રસ નીકળે છે એને કહેવાય રાસ. રાસ શબ્દને છે ને અમુક અજ્ઞાનીઓએ ભ્રષ્ટ કામાદિકથી ભ્રષ્ટ થયેલા લોકોએ રાસ શબ્દને બહુ ખોટો કર્યો. બાકી રાસ તો બહુ સારો શબ્દ છે. જેમાંથી બધા રસ નીકળે એને કહેવાય રાસ. જીવ શિવના મિલનની એકતાની કથા એટલે રાસ. ભાગવતનું હાર્દ દશમ સ્કંદ, તો દશમ સ્કંદનું હાર્દ આ રાસના 5 અધ્યાયો છે. આપણે આ બધો પુરુષાર્થ શા માટે કરીએ છીએ? આ કથા સાંભળીએ છીએ, દાન દઈએ છીએ, પૂજા પાઠ ધ્યાન આ બધું શા માટે કરીએ છીએ? આપણને ભગવાન મળે એટલા માટે તો કરીએ છીએ. તો આપણા અને ભગવાનના મિલનની કથા એટલે જ રાસ. તો આપણા જીવનમાં એનાથી શ્રેષ્ઠ પળ કઈ હોય કે જે પળે ભગવાન આપણી સાથે હોય, આપણને એનો આનંદ ભગવાન આપતા હોય, બસ એને જ કહેવાય રાસ. શુકદેવજી મહારાજે આ રાસ પંચાધ્યાયની કથાનો પ્રારંભ કરતા પૂર્વે પરીક્ષિતને આ કથા બતાવી કે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. શુકદેવજીએ સાવધાન કર્યો પરીક્ષિતને કે પરીક્ષિત, આ કથા કોઈ જીવની કથા નથી. ભગવાન શબ્દથી શરૂઆત કરી કે આ રાસના રચયિતા કોણ છે? સ્વયં ભગવાન છે. તો ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. હવે ભગવાન કોને કહે છે? કેટલા ભગવાન છે દુનિયામાં? કહો તો કોને ખ્યાલ છે? દુનિયામાં ભગવાન કેટલા? 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે? કેટલા છે? એક જ છે. તમે કહો છો રામ ભગવાન જુદા, કૃષ્ણ જુદા, સ્વામિનારાયણ જુદા, નરસિંહ જુદા, મત્સ્ય જુદા. તો આ રીતે એ બધા જુદા હોય તો પછી ભગવાન એ કઈ રીતે છે? પહેલા તો ભગવાન કોને કહેવાય એ સમજવું જોઈએ. કોણ છે ભગવાન? કોને કહી શકાય ભગવાન? અને ભગવાન સંબોધન થઈ એટલે વાત ખલાસ. પછી એનાથી શ્રેષ્ઠ તત્વ કોઈ છે નહીં. જ્ઞાનીઓ માટે પરબ્રહ્મ, યોગીઓ માટે પરમાત્મા અને ભક્તોને માટે ભગવાન. બસ એનાથી શ્રેષ્ઠ તત્વ આ જગતમાં કોઈ છે જ નહીં. ભગવાન એટલે ભગવાન જેવા એક જ ભગવાન છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રીય જ્ઞાન વૈરાગ્ય યોશ્ચૈવ ક્ષણ્ણામ ભગ ઇતિ રણા. સમગ્ર ઐશ્વર્ય જેની વિશે સર્વદા રહી હોય, ધર્મ ઉપદેશ કરતા અને ધર્મ પોતાના જીવનમાં દેખાડતા, યશ જેનો નિર્મળ યશ વેદાદિક શાસ્ત્રોએ ગાયો છે, જેની સુંદરતા સમગ્ર ગોપાંગનાઓથી લઈને સાધુ સંતોએ પણ જેની સુંદરતાના વખાણ કર્યા છે, જેની વિશે જ્ઞાન વૈરાગ્ય નિત્ય રહ્યા છે. આ 6 ભગો જેની નિરંતર જેનામાં છે એને કહેવાય ભગવાન. અને આ 6 ભગોનું ભગવાને રાસમાં દર્શન કરાવ્યા છે. ભગવાનનું ઐશ્વર્ય કયું? જેટલી ગોપીઓ એટલા સ્વરૂપે ભગવાન. આ ભગવાનનું ઐશ્વર્ય. ધર્મ, જ્યારે ગોપીઓ આવી ત્યારે ભગવાને એમને ધર્મનો ઉપદેશ કર્યો છે કે તમારે તમારા પતિઓનો ત્યાગ કરી પર પુરુષ એવો જે હું
તે મારી સમક્ષ આવવું એ તમારા માટે યોગ્ય નથી. એમાં ધર્મના દર્શન કરાવ્યા. યશ ભગવાનનો નિર્મળ યશ ગોપાંગનાઓએ ગાયો. સુંદરતાની ચર્ચા ગોપીઓએ કરી. કે છે કનૈયા, તું એટલો સુંદર છો કે અમને તારા સિવાય બીજું કઈ સુંદર લાગતું જ નથી. જ્ઞાન, ભગવાને જ્ઞાનોપદેશ કર્યો છે અને જરૂર આવી ગોપીઓને અભિમાન આવ્યું તો ભગવાન એમનો ત્યાગ કરીને અદૃશ્ય થયા. એ રૂપે વૈરાગ પણ દેખાડ્યો છે. તો 6 ભગના ભગવાને રાસમાં દર્શન કરાવ્યા છે. છતાંય તમે કહો તો બતાવો કે ભગવાન કોને કહેવાય. સંતોએ ભગવાનની એવી વ્યાખ્યા કરી છે કે ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામ અગતિમ ગતિમ વેત્તિ વિદ્યામ અવિદ્યામ ચ સ વાચો ભગવાન ઇતિ. જ્ઞાન શક્તિ બલૈશ્વર્ય વીર્ય તેજાંસ્ય શ્રેષ્ઠ ભગવત શબ્દ વાચાની ચ સ વાચો ભગવાન ઇતિ. કે છે જીવોની ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામ અગતિમ ગતિમ. આપણે અનંત જન્મમાં આપણી કેવી ગતિ થઈ, કેવી અગતિ થઈ, દુર્ગતિ થઈ. ઉત્પત્તિ પ્રલયના કરનારા, આપણા દરેકની ગતિને જાણનારા, જે વિદ્યા અને અવિદ્યા એને પણ સારી રીતે જાણે છે, બસ એને જ ભગવાન કહેવાય. તો ભગવાનની વ્યાખ્યા સંતોએ બહુ કરી છે, પણ આપણે ત્યાં શું છે કે ભગવાન શબ્દ એટલો શ્રેષ્ઠ છે કે હર કોઈના માટે આપણે ભગવાનથી સંબોધન કરીએ. આ ભગવાન, આ ભગવાન. ભગવાનના કેટલાક જે આ 6 ભગ કોઈની વિશે અલ્પ હોય તો એને શ્રેષ્ઠતાની દૃષ્ટિએ દેખાડવા ક્યાંક ભગવાન શબ્દથી શાસ્ત્રોએ સંબોધન કર્યું હોય, પણ વસ્તુતા એ ભગવાન હોતા નથી. તો શાસ્ત્ર સ્વયં ભગવાન કોણ છે તો કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. વેદવ્યાસજી લખે છે કે ભાગવતજીમાં કૃષ્ણ છે તે સ્વયં ભગવાન છે. એટલે સુખદેવજી પહેલા સાવધાન કર્યા કે હે રાજા, આ કથા હું તને ભગવાનની કહી રહ્યો છું, કોઈ જીવની આ કથા નથી. અને ભગવાન પણ જ્યારે આવું કોઈ ચરિત્ર કરતા હોય ત્યારે યોગ માયાને યાદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે યોગ માયાને યાદ કર્યા કે દેવી આવો, તમારી જરૂર છે, મારે રાસ રચવો છે અને તમારી સહાયતા વગર તો કેમ કરતા હું લીલા કરી શકીશ. એટલે તમે આવો. એટલે યોગ માયા પ્રગટ થયા. શરદ ઋતુમાં વસંત ખીલાવી. આ યોગ માયાનું કામ એવું છે. અઘટિત ઘટના ઘટીયસી ઇતિ માયા. જે ઘડી ન શકે, ઘટતું ના હોય, છતાં એને ઘડાવી દે, એ માયાનું કામ છે. ભગવાનની માયા એ ભગવાનની શક્તિ હોવાથી સમર્થ છે. એક ભગવાનથી જ માયાનું નિયંત્રણ થાય, બાકી ભગવાન માયા ઉપર બીજા કોઈનું શાસન ચાલે એમ નથી. આપણને તો આમ કઠપુતલીની જેમ નચાવે છે. માયા કૌશે તજી નહીં જાવે. ભટ્ટ પંડિત ધન કારણ ભટકત ઘર ઘર ભીખ મંગાવે. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે. મોટા મોટા ભટજીઓ જે જગતને ઉપદેશ આપતા હોય કે આ બંધનકારી છે, તમારે આટલું દાન દેવું, બહુ લોભ રાખવો નહીં, પોતે ભારોભાર લોભ રાખતા હોય. ઘર ઘર ભીખ મંગાવે. માયા કૌશે તજી નહીં જાવે. માયા એવી છે, કઠપુતલીની જેમ નચાવે આ જીવ. તો માયા તો એક ભગવાન જ એની નિયંત્રણ કરે ને, કાં તો પછી ભગવાનના ચરણ કમળનો આશ્રય, તો માયા પછી એને હેરાન ન કરે. તો
તો માયાની સહાયતાથી ભગવાને અદ્ભુત રાસ મંડળ રચ્યું છે. આમ તો રાસ પંચાધ્યાયના 5 અધ્યાય બહુ સમજવા જેવા છે. આપણી પાસે એટલો સમય નથી કે આપણે એ 5 અધ્યાયની રાસ પંચાધ્યાયની કથાને સમજી શકીએ. કારણ કે હમણાં 1.5 કલાકમાં તો આપણે છેક પહોંચી જવું છે રૂક્ષ્મણી વિવાહમાં. એમ થાય કે કઈ કથા કરીએ ને કઈ છોડીએ. અને એમાં હવે પાછું આ તમારે ટાઈમ થયો છે એટલે બધા જોઈ રહ્યા છે એકબીજાને. 6 વાગે એટલે મોજે મોજ અને રોજે રોજ. મને તમને મને કોક કહેતું હતું હારું હવે આ 2 દિવસ રહ્યા, આવી મોજ પછી નહીં આવે. આપણે અમાસ સુધી ચલાવ્યું હતું. હવે આમાં તો હું છે તમને સાચું કહું, કથા વાળાઓને કથાનો આનંદ છે, એનો આનંદ છે. પણ હવે રોજ રોજ સરસ મેનુ કેટલું સરસ છે, બધા જમે અને કેટલાક તો પાછા 6, 6:15 વાગ્યા ને એટલે ફોન કરી દે, ક્યાં છો તું, આવી જા જલ્દી, હાલ પાસ અપાઈ ગયા છે. એટલે એનો આનંદ છે. એટલે આપણને એમ થાય ખરું કે ભાઈ હવે ખરેખર, અને યજમાનો બધાને ધન્ય છે, ખરેખર તમને ધન્ય છે. આવી કથા યજમાનને કારણે થઈ, જમાડવા વાળા જમાડે છે રોજ 6 વાગે ને કંઈક ને કંઈક. આજે મને લાગે કંઈક આઈસ્ક્રીમ જેવું જ છે. લ્યો આવો 2-5 મિનિટ કીર્તન ને પછી આપણે પાછા ધૂન કરીને પાછા ત્યાં સુધી તમે તાજા માજા થઈ જાઓ અને આગળ આપણે ગતાંકથી કથામાં પ્રવેશ કરશું. आज बंगले में घूंघरू बाजे बाजे रे, बंगले में घूंघरू बाजे बाजे, बंगले में घूंघरू बाजे बाजे रे, बंगले में घूंघरू बाजे बाजे रे, बंगले में घूंघरू बाजे बाजे रे, बंगले में घूंघरू बाजे. हो वृंदावन की कुंज में बंगला, वृंदावन की कुंज में बंगला, कुंज में बंगला, वृंदावन की कुंज में बंगला, वृंदावन की कुंज में बंगला, राधे श्याम विराजे हो, राधे श्याम विराजे. आज बंगले में घूंघरू बाजे बाजे रे, मम गम मम गम मम गम मम गम गद म गम गद म गम मम गम रे ने 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 ने.
धनि द मंगले में घुंघरू बाजे बाजे रे मंगले में घुंघरू बाजे बाजे मन तरपत हरि दर्शन को आज मन तरपत हरि दर्शन को आज मोरे तुम बिना बिगड़े सगरे काज हो बिनती कर हो रखियो लाज मन तरपत हरि दर्शन को आज मन बाजत मृदंग गावत सब गोपी बाजत मृदंग बाजत मृदंग गावत सब गोपी थई थई होत समाजे ओ थई थई होत समाजे आज बंगले में घुंघरू बाजे बाजे बंगले में घुंघरू बाजे बंगले में घुंघरू बाजे बाजे रे बंगले में घुंघरू बाजे नाचत सुंदर श्याम राधिका गरे सा सग सा सा सग सा सा सम ग सम ग ग म नि द सा नि द म ग म द नि ग म द नि द म द नि बाजत सुंदर श्याम राधिका नाचत सुंदर श्याम राधिका नाचत सुंदर श्याम राधिका निरखी रति पति लाजे लाजे हो निरखी रति पति लाजे लाजे नाचत सुंदर श्याम राधिका निरखी रति पति लाजे ओ निरखी पति लाजे मन तरपत हरि दर्शन को आज मोरे तुम बिना बिगड़े सगरे काज हो विनती करत हो रखियो लाज मन तरपत
दरपत हरि दर्शन को आज। प्रेमानंद घनश्याम सुंदर छवि, प्रेमानंद 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 घनश्याम सुंदर छवि, अभिलोकित दुख बाजे हो, अभिलोकित दुख बाजे, मन तरपत हरि दर्शन को आज, मन तरपत आज बंगले में घुंघरू बाजे बाजे रे, बंगले में घुंघरू बाजे बाजे रे, बंगले में गम मम गम मम गम मम गम धर मर धर मर धर मर मर नि धनि नि धनि नि धनि नि धनि धा नि सनि धनि 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 धम धम गम गग साग सम गम गग मद मनि धनि ध सनि धम धम गग सा, बंगले में घुंघरू बाजे बाजे रे, बंगले में घुंघरू, बंगले में घुंघरू, बंगले में घुंघरू बाजे। बोलो श्री कृष्ण कन्हैया लाल की, श्री नारायण मुनिदेव की।